પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય BA એનો તમારો એકમ કસોટી 18/1/2024ના રોજ જે હતી એની અંદર આપણે એનું એકમ કસોટી છે એનું આપણે સોલ્યુશન એના પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે. વિભાગ એ તો કે ભાઈ આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા કાયદા 1986 મુજબ નથી? પ્રાથમિક જરૂરિયાત. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? લોક અદાલત. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે? કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકને વધારાના કેટલા અધિકારો પ્રાપ્ત થયા? 2. વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 માર્ચ. ગ્રાહકોની સંગઠિત ચળવળ એટલે શું? ગ્રાહકવાદ. ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ કેવા તંત્રની રચના કરવામાં આવે? ત્રિસ્તરીય તંત્રની. જિલ્લા ફોરમમાં મુખ્ય કેટલી વ્યક્તિ હોય? 3. વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો. ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં? 1986. પ્રમાણભૂત વજન અને માપધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1976. અંકુશિત અર્થકારણને છોડી વેપાર ઉદ્યોગને મુક્તિના વાતાવરણ મૂકવા એટલે ઉદારીકરણ. ઔદ્યોગિક સંપત્તિનું કેન્દ્રીકરણ ઇજારાશાહી અટકાવતો કયો ધારો અમલમાં આવ્યો? MRTP. પ્રક્રિયાએ લોકોને શિક્ષણ તરફ જાગૃત બનાવવા આધુનિકરણ. કયા દેશનું આવકનું પાસું વૃદ્ધિ દર નબળો હોય? અલ્પ વિકસિત. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને 8 થી 12ના તમામ વિષયોના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત એના લાઈવ લેક્ચર્સ વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરો તો તેના માટે 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે યુટ્યુબની અંદર અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ આવા સરસ મજાના વિડીયોનું દ્વારા પોતાનું સોલ્યુશન મળે. આગળ વધીએ મિત્રો. એની અંદર પ્રશ્ન એક વાક્યમાં આપવાના છે. ગ્રાહક સુરક્ષા. વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક શોષણયુક્ત અને આરોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવા એટલે ગ્રાહક સુરક્ષા. આરોગ્યપ્રદ વાતાવરણ એટલે શું? આરોગ્યપ્રદ વાતાવરણ એટલે પ્રદૂષણ સામે રક્ષણ કે જેથી માનવી ગુણવત્તાયુક્ત જીવી શકે એને એવું વાતાવરણ. એને આરોગ્યપ્રદ વાતાવરણ કહેવાય. ભારતીય બંધારણ મુજબ ભારત દેશ કેવો છે? ભારત દેશ સમાજવાદ, લોકશાહી ધરાવતો અને બિન સાંપ્રદાયિક દેશ છે. બરોબર, આગળ વધીએ. ગ્રાહકનો સુરક્ષાનો અધિકાર શું? ગ્રાહકના સુરક્ષાનો અધિકાર એટલે ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય તેવી ચીજ વસ્તુઓ કે સેવા સામે રક્ષણ. ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે? ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની વ્યક્તિ છે. કાયદા પ્રમાણે ગ્રાહકના અર્થમાં ગ્રાહક તરીકે કોણ થતો નથી? પુનઃ વેચાણ માટે કે વ્યાપારિક હેતુ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં નથી થતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકાથી કયા 2 અધિકારો ગ્રાહકને મળે તેવી તરફેણ કરી છે? તો કે ભાઈ પહેલો, પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ ગ્રાહકને મળવું જોઈએ. રાષ્ટ્રીય કક્ષાના આરોગ્યમાં કરેલી અરજીના ચુકાદાથી સંતોષ ના હોય તો કયા પુનઃ વિચારણા માટે અરજી કરી શકાય? રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં કરેલી અરજીના ચુકાદાથી સંતોષ તમને ન હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ એની પુનઃ વિચારણા માટે અરજી કરી શકાય. ધંધાકીય પર્યાવરણ એટલે શું? ધંધા ઉપર આસપાસના અનેક પરિબળો અસર કરતા હોય, આ પરિબળોના સમૂહને ધંધાકીય પર્યાવરણ કહેવામાં આવે. ધંધાકીય પર્યાવરણના પરિબળોના મુખ્યત્વે કયા 2 ભાગોમાં વહેંચી શકાય? ધંધાકીય પર્યાવરણના પરિબળોને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચી શકાય. એક આંતરિક પરિબળ, બાહ્ય પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજીકલ, રાજકીય પરિબળો અને ધારાકીય પરિબળો. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે? રાજકોષીય નીતિ કરવેરાના માળખા, સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. GATTનું વિસ્તૃત રૂપ આપો. G એ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ટ્રાફિકનું ટૂંકાક્ષરી નામ છે, જેનો અર્થ થાય છે વેપાર અને ટેરિફ અંગેનો સામાન્ય કરાર. વૈશ્વિકીકરણની 2 નકારાત્મક અસર જણાવો. વૈશ્વિકીકરણ થવાથી લોકોની માનસિકતામાં સુધારો થયો, જે નવા પ્રશ્નો અને સમસ્યાઓનું સર્જન કરે. દેશ અને ઉપખંડની તેજી મંદી જેવી આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો ઉપર પણ જોવા મળે. સમાજ એટલે શું? સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓ વગેરે. ક્યારે વૈશ્વિકીકરણ થયું કહેવાય? કોઈ પણ દેશ પોતાની સીમાને, પરદેશને વેપાર ધંધા માટે મુક્ત કરે અને દેશના ઉદ્યોગ ધંધાની અંદર વિદેશી પ્રવાહો સાથે જોડાવાનો પ્રયત્ન કરે
ત્યારે વૈશ્વિકીકરણ થયું એવું કહેવાય. આગળ વધીએ મિત્રો. વિભાગ સી, ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોનો અર્થ જણાવો. ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહક એટલે એવી વ્યક્તિ અવેજના બદલામાં વસ્તુ કે સેવા મેળવે છે જેના માટે અવેજ ચૂકવાયો હોય, વચન અપાયું હોય અથવા અવેજ પૂરેપૂરું અંશતઃ ચૂકવાયેલું હોય, અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય અથવા વિલંબિત ચૂકવણીની યોજના ભાગરૂપે હોઈ શકે. ખરીદનારની પરવાનગીથી તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ સમાવેશ ગ્રાહકમાં થાય, પરંતુ પુનઃ વેચાણ માટે કે વ્યાપારી હેતુઓ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. સતત વધતી હરીફાઈ કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકો કેવી રીતે ગ્રાહક શોષણ કરે. સતત વધતી હરીફાઈ કુલ વેચાણોમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદકો અનૈતિક, શોષણયુક્ત, અયોગ્ય પ્રથાઓને ઉપયોગ કરતા જણાય છે. આવી પ્રથાઓને કારણે ગ્રાહકો છેતરપિંડીનો અનુભવ કરી રહ્યા છે. વસ્તુ કે સેવા ખામીયુક્ત હોવાથી અસલામતી, ભેળસેળ હોવાને કારણે આરોગ્ય સાથે ચેડા, ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને કારણે છેતરપિંડી, બનાવટી વસ્તુઓના વેચાણ દ્વારા અથવા સંગ્રહખોરી કરી અથવા વસ્તુઓના કાળા બજાર કરીને ગ્રાહકો પાસેથી વાજબી કિંમત કરતાં વધુ કિંમત લેવામાં આવે છે. ગ્રાહક શોષણ વિશેની સમજૂતી આપો. ગ્રાહક સાથે છેતરપિંડી થવાના કારણે પૈકી મહત્વનું કારણ ગ્રાહકો છેતરાયા પછી પણ સંગઠિત અને જાગૃત થતા નથી અથવા તો કાયદાકીય પગલાં ભરી શકાય તે અંગેની માહિતી તેમની પાસે નથી હોતી. પહેલું છે શારીરિક અને માનસિક શોષણ. હલકી ગુણવત્તા ધરાવતી વસ્તુ કે બનાવટી વસ્તુના વેચાણને કારણે ગ્રાહકો હતાશ અને ગુસ્સાની લાગણીનો અનુભવ કરે. ગ્રાહકોને વસ્તુના ઉત્પાદનમાં વાપરવામાં આવતા અયોગ્ય પદાર્થોના કારણે શારીરિક નુકસાન પણ થઈ શકે. આર્થિક શોષણ. સંગ્રહખોરી કે કાળા બજાર દ્વારા અથવા વસ્તુની સેવાની છાપેલી વેચાણ કિંમત કરતાં વધુ કિંમત લઈ અને કરવામાં આવતા વેચાણને કારણે ગ્રાહકને આર્થિક નુકસાન થાય. જાહેર હિતોનું નુકસાન. ઘણીવાર પેદાશોના ઉત્પાદન કરતી વખતે તેમાં વપરાતા પદાર્થોને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય. આ રીતે પર્યાવરણના નુકસાનકારક દ્વારા જાહેર હિતોનું નુકસાન થાય. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક એનજીઓસ સંસ્થાઓની યાદી તો કે ભાઈ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે આવેલી છે. CERC CUTS એટલે કે કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી જયપુર ખાતે આવેલી છે. CGSI KDDION કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે આવેલી છે. વોઇસ એટલે કે વોલ્યુટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન દિલ્હી ખાતે સંસ્થા આવેલી છે. CPS કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ ખાતે આવેલી. આ બધી ગ્રાહકને સુરક્ષા આપવા માટે NGO બનાવેલી છે, સામાજિક સંસ્થાઓ છે. રાજકીય નીતિના કોઈ પણ બે હેતુઓ: સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો, ઝડપી વિકાસ માટે સાધન સંપત્તિ શ્રેષ્ઠ ફાળવણી કરવી, આવકની વહેંચણીમાં શક્ય હોય તેટલી સમાનતા લાવવી, ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સ્થિરતા લાવવી. ખાનગીકરણ. જાહેર સાહસોની માલિકી સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના એકમો અથવા કંપનીઓને આપવો એટલે ખાનગીકરણ. આમ જાહેર સાહસોનું સંચાલન માલિકીની એકમોને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. આઝાદી પછી એવી અપેક્ષા હતી કે અર્થતંત્રના કેટલાક હેતુઓને સિદ્ધ માટે જાહેર ક્ષેત્રે ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન કરશે અને ચાવીરૂપ ઉદ્યોગોનું નિકાસ કરશે. આઝાદી બાદના શરૂઆતના સમયમાં જ્યાં અપેક્ષિત વળતર ના મળે ત્યાં ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ કરવા તૈયાર નહોતું. સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની શરૂઆત કરી અને અર્થતંત્રના જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ કર્યું. પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. 1991 પછીના વર્ષમાં આર્થિક નીતિના ભાગ તરીકે ખાનગીકરણ પણ સ્વીકારાયું અને જેના કારણે ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો. સતત નુકસાન કરતા જાહેર ક્ષેત્રમાં માળખાગત ફેરફારોની શરૂઆત થઈ અને કેટલાક જાહેર ક્ષેત્ર બંધ કરાય. બધા જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો. ખાનગી ક્ષેત્ર વેચવાને કારણે ખાનગીકરણની ક્રિયા થઈ. ખ્યાલ જણાવો: વિકાસ પ્રેરિત નિકાસ અને નિકાસ પ્રેરિત વિકાસ. નિકાસ પ્રેરિત વિકાસ એટલે જો નિકાસ વધે તો દેશનો વિકાસ શક્ય બને. નિકાસ પ્રેરિત વિકાસમાં નિકાસો દ્વારા દેશના વિકાસમાં હાથ ધરવામાં આવે, જ્યારે વિકાસ પ્રેરિત નિકાસ એટલે કે દેશનો વિકાસ થાય તે હેતુથી નિકાસ વધારવી. કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતા નથી. શા માટે? કોઈ પણ ધંધો સમાજના વિવિધ પરિવર્તનશીલ પરિબળો સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો છે, જોડાયેલો છે. આવા પરિબળો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય કે સમૂહ જેવા કે ગ્રાહકો, હરીફો, માલ પૂરો પાડનાર, કર્મચારીઓ વગેરે. દાખલા તરીકે ધંધો ગ્રાહકોને પેદાશ કે સેવાનું વેચાણ કરે, કર્મચારીઓને રોજગારી પૂરી પાડે, વિવિધ પુરવઠા
પાસેથી કાચો માલ ખરીદે, હરીફોની સાથે પોતાની પેદાશો કે સતત હરીફાઈ કરે વગેરે. આથી કહી શકાય કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. આગળ વધીએ. વિભાગ ડી, દરેક ગ્રાહકને અધિકારો અને જવાબદારી છે. સમજાવો. ગ્રાહકનું શોષણથી તમામ રીતે સંરક્ષણ થવું જરૂરી. આ માટે ગ્રાહક સુરક્ષા ધારા 1986 અનુસાર ગ્રાહકોને સુરક્ષા, જાણકારી, પસંદગી, શરૂઆત, નિવારણ, ગ્રાહકલક્ષી શિક્ષણ, પ્રાથમિક જરૂરિયાત, આરોગ્યપ્રદ વાતાવરણ વગેરે અધિકારો આપવામાં આવ્યા છે. આ બધા અધિકારો ગ્રાહકને પ્રાપ્ત થતા તે માટે સરકારે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ અન્ય કાયદાઓ પ્રયત્ન કર્યા છે. તેવી જ રીતે ગ્રાહકો પોતાના અધિકારોને યોગ્ય રીતે ઉપયોગ કરે તે માટે જાગૃતિ જરૂરી છે. આ માટે દરેક ગ્રાહકને કેટલીક જવાબદારીઓ પણ બને છે, જેમ કે અધિકારોની યોગ્ય ઉપયોગ, ખરીદી સમયે જાણકારીનો આગ્રહ, વળતરની ફરિયાદ નોંધવાનો આગ્રહ, ગુણવત્તાનો આગ્રહ, ગેરમાર્ગે દોરતી જાહેરાતથી દોરવાઈ ન જવું તેમજ બિલ લેવાનો આગ્રહ. આમ કહી શકાય કે દરેક ગ્રાહકને અધિકારો અને જવાબદારીઓ છે. ખરીદનારે સાવધાન રહેવું. આ વિધાન સમજાવો. મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક બજારનો રાજા માનવામાં આવે છે, પણ આજના હરીફાઈ યુગમાં વેપારોની અયોગ્ય નીતિઓ અને પદ્ધતિઓ સામે ખરેખર સાવધાન રહેવું પડશે. ગ્રાહકે ખરીદતી વખતે વેચાણકર્તા કે ઉપયોગકર્તાને ખોટા પ્રલોભનથી દોરવાય અને ખરીદી નથી કરવાની. ગ્રાહકે ખરીદી સમયે યોગ્ય અને જરૂરી માહિતીનો આગ્રહ રાખવાનો. ઉત્પાદકનું નામ, સરનામું, એની ગુણવત્તા, જથ્થો, ઉપયોગ માટેની રીત, ઉપયોગ માટેની છેલ્લી તારીખ, ઉત્પાદક ઘટકો, ઉત્પાદનની તારીખ વગેરેની ગેરંટી, વોરંટીનો સમયગાળો, શરતો વગેરે તમારે તપાસવાની, એને પૂછવાની. બધી ચકાસણી કરી અને પછી તમારે વસ્તુ ખરીદવાનો આગ્રહ કરવાનો છે. ગાંધીજીએ આપેલો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ ગ્રાહકનું રક્ષણ સૂચવે એ સમજાવો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ પોતાના સત્યના પ્રયોગોના આધારે ધંધાદારી એકમો અને ગ્રાહકો વિશે જે પાયાની બાબતો સમજાવી એ સિદ્ધાંતને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કહેવાય. ગાંધીજી ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ સમાજે જે સંપત્તિ આપી તેનો ઉપયોગ તેને સમાજની ગરીબ જરૂરિયાતવાળી વ્યક્તિ માટે કરવો જોઈએ. ગ્રાહક માટે ગાંધીજી કહે છે કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. આપણા પર આધારિત નથી, પરંતુ આપણે તેના પર આધારિત છીએ. આપણા કાર્ય દાખલ નથી કરતો, પરંતુ આપણા કાર્યનો હેતુ છે. એ આપણા ધંધાની બહારનો માણસ નથી, પણ ધંધાનો જ ભાગ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તરફેણ કરતા નથી, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફ તરફેણ કરે છે. ગાંધીજીએ રજૂ કરેલી મહત્વ અને વાસ્તવિક બાબત અને જે કાંઈ ધંધામાં અમલમાં મૂકવા યોગ્ય છે, તેથી કહી શકાય કે આ સિદ્ધાંત એ ગ્રાહકનું રક્ષણ સૂચવે છે. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેના વિશે માહિતી આપો. જ્યારે કોઈ પણ દેશ વિદેશ કંપનીઓ પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશ કંપનીઓને વિદેશી ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહેવાય. સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિકી ધોરણે એક વ્યવસ્થા તંત્રની રચના જરૂરી બની અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સ્વપ્ન સાકાર થયું. આ સંગઠન સમગ્ર વિશ્વમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે અને મહેનત કરે છે. સંગઠન પોતાના સભ્ય વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ભારત આ સંગઠનની સ્થાપના થઈ ત્યારથી જ એનું સભ્ય છે. એ બહુ આપણા માટે ગર્વની વાત છે, સારી વાત છે. તેથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે એ થોડી કેવી પ્રક્રિયા છે તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ વધુ સરળ બની છે. આગળ વધીએ. સેવા ક્ષેત્રના ખૂબ જ ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ છે એ જવાબદાર બન્યું છે. બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશાવ્યવહાર ક્ષેત્રે દેશની રાજકીય સરહદની મર્યાદાઓ દૂર થઈ અને કંપનીઓ આવી સેવાઓના વિશ્વના મોટાભાગના દેશો સુધી પહોંચાડી શકી છે. એટલે સમગ્ર વિશ્વ એક ગામડું બન્યું છે. વિશ્વનું ગ્રાહક બજાર વિકાસ પામતું જાય છે. હવે ભારત પણ આ વ્યવસ્થાનો મહત્વનો ભાગ બનતું જાય છે. વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને ટેરિંગ અંગેનો સામાન્ય કરારનો પણ સ્વીકાર કર્યો અને વિદેશી પેદાશો સેવાઓની દેશની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો તો કે ભાઈ ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોમાં સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક, ટેકનોલોજીકલ, રાજકીય બધા પરિબળો જવાબદાર છે. બરોબર, જે તમે અહીંયા જોઈ શકો. આ ઉપરાંત વૈશ્વિકીકરણના હકારાત્મક અસરો. મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને, હરીફાઈઓ વધારા, ગ્રાહકોનું રક્ષણ થાય છે, ગ્રાહકોનો નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પ્રાપ્ત થાય, ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમતમાં ઘટાડો થતાં વધુ ગ્રાહકો ઉપયોગ કરી શકે, રોજગારની તકોનું સર્જન થાય, દેશમાં માળખાગત સુવિધાઓનું સર્જન ઝડપથી બને, શિક્ષણનું મહત્ત્વ વધતા દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે, નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બને, સમગ્ર વિશ્વ એક ગામડું બની જાય, સરકારી અમલદારશાહી તુમારશાહીમાંથી મુક્ત મળે.
આ ઉપરાંત ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે? તો ગ્રાહકોને નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબો અજમાવવાની શોષણ કરવામાં આવે તેના વિરોધમાં વિવિધ પગલાઓ દ્વારા ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા કાયદો 1986 સુરક્ષા પ્રદાન કરેલી છે ગ્રાહકોને. આ ઉપરાંત તમે આગળ વધ્યા, આ કાયદા દ્વારા ત્રિસ્તરીય તંત્રની સ્થાપના ગ્રાહકમાં સુરક્ષાના હેતુથી કરવામાં આવી, જે મુજબ જિલ્લા કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનું અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર એમ 3 સ્તરે ગ્રાહકોની ફરિયાદોની સાંભળવામાં આવશે. તાત્કાલિક ઓછા ખર્ચે નિકાલ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે સરકારે. દરેક ગ્રાહકને યોગ્ય અધિકારો મળશે, એના રાઇટ્સ મળશે, જેથી શોષણ સામે રક્ષણ મેળવી શકે. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ નીમવામાં આવેલ ગ્રાહકને ફોરમ ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપે છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.